60+ વડીલો માટે સવારે પાણી પીવાની 7 ખતરનાક ભૂલો. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ઉપાય પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં અમે ઘડપણને વધુ સારું અને સ્વસ્થ બનાવવાની વાત કરીએ છીએ. મિત્રો, પાણી આપણા જીવનનો સૌથી અમૂલ્ય સ્ત્રોત છે. સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ પાણી પીવું એ માત્ર એક આદત નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે એક વરદાન છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આ આદત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ શરીરને સાફ રાખે છે, પાચનને સુધારે છે અને તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. પરંતુ એકવાર વિચારો કે જો આ જ પાણી યોગ્ય રીતે ન પીવામાં આવે તો તે તમારા માટે ઝેર બની શકે છે. જી હા, ડૉક્ટરો કહે છે કે સવારે પાણી પીતી વખતે કરવામાં આવેલી નાની નાની ભૂલો તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. આ ભૂલો તમારા હૃદય, કિડની અને મગજ માટે ખતરનાક બની શકે છે અને ક્યારેક તો અચાનક મોતના ખતરાને પણ વધારી શકે છે. કહેવાનો અર્થ સ્પષ્ટ છે કે પાણી પીવું જરૂરી છે, પરંતુ તેને યોગ્ય રીતે પીવું એનાથી પણ વધુ જરૂરી છે. તો જ તે તમારા માટે અમૃત બનીને કામ કરશે. આજના આ વિડીયોમાં અમે તમને એવી 7 મોટી ભૂલો વિશે જણાવીશું જે વડીલો અવારનવાર સવારે પાણી પીતી વખતે કરતા હોય છે. સાથે જ અમે એ પણ જણાવીશું કે પાણી પીવાની સાચી રીત કઈ છે, જેથી તમારું આયુષ્ય લાંબુ થાય અને સ્વાસ્થ્ય હંમેશા તમારો સાથ આપે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના શરૂ કરીએ આ ખૂબ જ જરૂરી વાતો, જે તમારા જીવન અને સ્વાસ્થ્યને બદલી શકે છે. જી હા, વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી તમને સતત આવી શાનદાર હેલ્થ ટિપ મળતી રહે. ભૂલ નંબર 1, સવારે ઠંડુ પાણી પીવું. મિત્રો, અવારનવાર એવું જોવા મળે છે કે સવારે આંખ ખુલતા જ ઘણા વડીલો સીધું ફ્રીજનું બરફ જેવું પાણી પી લે છે. ક્યારેક આદત તો ક્યારેક માત્ર આળસના કારણે. પરંતુ વિચારો કે જે સમયે શરીરને સૌથી વધુ હૂંફ અને સ્નેહપૂર્ણ સંભાળની જરૂર હોય છે, તે સમયે આટલી ઠંડક શરીરમાં જવી કેટલી ખતરનાક બની શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે જેવું ઠંડુ પાણી પેટમાં પહોંચે છે કે તરત જ શરીરની નસો સંકોચાઈ જાય છે. તેનાથી બ્લડ ફ્લો પર દબાણ આવે છે, હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને વડીલોમાં સ્ટ્રોક કે હાર્ટ એટેકનો ખતરો અનેક ગણો વધી જાય છે. તો સાચી રીત કઈ છે? હંમેશા એવો પ્રયાસ કરો કે સવારે ખાલી પેટે નવશેકું અથવા સામાન્ય તાપમાનવાળું પાણી જ પીવું. આયુર્વેદ પણ એ જ જણાવે છે કે સવારનું નવશેકું પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે, મેટાબોલિઝમને સક્રિય કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. ભૂલ નંબર 2, ખૂબ જ ઝડપથી પાણી પી લેવું. મિત્રો, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે સવારે ઉઠતા જ ઘણા વડીલો એવી રીતે પાણી પીવે છે જાણે કોઈ કામ ઉતાવળમાં પતાવવાનું હોય. ગ્લાસ ઉપાડ્યો અને ઝટપટ પૂરો કરી દીધો. પરંતુ વિચારો, આટલી ઉતાવળમાં કરવામાં આવતી આ આદત અંદર ને અંદર શરીરને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તમે ઝડપથી પાણી પીવો છો ત્યારે શરીર તેને યોગ્ય રીતે શોષી શકતું નથી. પરિણામે કિડની પર બિનજરૂરી દબાણ આવે છે અને સાથે જ ગેસ્ટ્રિક સમસ્યાઓ, સાંધાનો દુખાવો અને બ્લડ પ્રેશરમાં વધઘટ જેવી સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. તો હવે સાચી રીત કઈ છે? ડૉક્ટરો હંમેશા સલાહ આપે છે કે પાણીને નાના નાના ઘૂંટડામાં ધીમે ધીમે પીવું જોઈએ, બિલકુલ એવી જ રીતે જેમ તમે ચાની મજા માણો છો. અને જ્યારે તે પાણી લાળ સાથે ભળીને શરીરમાં જાય છે ત્યારે પાચન તંત્ર મજબૂત બને છે અને દરેક અંગને પૂરતું પોષણ અને હાઇડ્રેશન મળે છે. એટલા માટે હંમેશા શાંતિથી બેસીને પાણી પીવું અને 1 ગ્લાસ પૂરો કરવામાં ઓછામાં ઓછી 2 થી 3 મિનિટનો ચોક્કસ સમય લો. યાદ રાખો કે ધીમે ધીમે પીવામાં આવેલું પાણી જ તમારા શરીર માટે અસલી વરદાન બને છે. ભૂલ નંબર 3, ઊભા રહીને પાણી પીવું. મિત્રો, અવારનવાર એવું જોવા મળે છે કે સવારે ઉઠતાની સાથે જ ઘણા વડીલો કંઈ પણ વિચાર્યા વગર ઊભા પાણી પીવે છે. પરંતુ આ નાની નાની એવી આદત તમારા શરીર માટે મોટી સમસ્યા બની શકે છે. જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે તે ઝડપથી નીચે ઉતરી જાય છે અને કિડનીને તેને ફિલ્ટર કરવા માટે પૂરતો સમય મળતો નથી. ધીમે ધીમે તેની અસર હાડકાં અને સાંધાઓ પર પડે છે. જો આ આદત લાંબા સમય સુધી રહે તો
આર્થરાઇટિસ અને ઘૂંટણના દુખાવા જેવી ગંભીર સમસ્યાઓ પણ સામે આવી શકે છે. તો સવાલ એ ઊભો થાય છે કે સાચી રીત કઈ છે? હંમેશા આરામથી બેસીને પાણી પીવું. જ્યારે તમે બેસીને પાણી પીવો છો ત્યારે કિડની પર વધારાનું દબાણ આવતું નથી અને શરીરમાં પાણીનું સંતુલન વિતરણ સુનિશ્ચિત થઈ જાય છે. યાદ રાખો કે આ નાની એવી સાવધાની વડીલો માટે સાચા અર્થમાં જીવનરક્ષક સાબિત થઈ શકે છે. ભૂલ નંબર 4, ખાલી પેટે ઘણું બધું પાણી પી લેવું. ઘણા લોકો એવું વિચારે છે કે જેટલું વધારે પાણી પીશું તેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે, પરંતુ હકીકત એ છે કે આ વિચાર એક મોટો ભ્રમ છે અને ક્યારેક નુકસાનકારક પણ હોઈ શકે છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ જ્યારે એકસાથે ઘણું બધું પાણી પેટમાં જાય છે ત્યારે પેટનું એસિડ પાતળું થઈ જાય છે અને પાચન પ્રણાલી નબળી પડી જાય છે. ધીમે ધીમે તેની અસર શ્વાસ ફૂલવા, શરીરમાં સોજા આવવા અને પેશાબને લગતી સમસ્યાઓના રૂપમાં જોવા મળી શકે છે. યાદ રાખો, જેટલું નુકસાન પાણી ન પીવામાં છે તેટલું જ નુકસાન ખૂબ વધારે પાણી પીવામાં પણ છે. તો સાચી રીત કઈ છે? સવારે ઉઠતાં જ માત્ર 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પૂરતું છે. ત્યાર પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી કંઈ પણ ખાવું નહીં. આવું કરવાથી શરીરને ઝેરી તત્વો બહાર કાઢવાનો અને અંગોને સંતુલિત રીતે કામ કરવાનો સમય મળે છે. ભૂલ નંબર 5, તાંબા કે સ્ટીલના વાસણમાં આખી રાત રાખેલું પાણી પીવું. મિત્રો, વડીલોની એવી આદત હોય છે કે રાત્રે ગ્લાસ અથવા વાસણમાં પાણી ભરીને રાખી દે છે અને સવારે ઉઠતાની સાથે જ તે પાણી પી લે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાણી ખરેખર સ્વાસ્થ્યવર્ધક છે કે નહીં? વાસ્તવમાં આખી રાત રાખેલું પાણી બેક્ટેરિયા અને હાનિકારક સૂક્ષ્મજીવોને ઉછેરવા માટેનું એક અનુકૂળ વાતાવરણ બની જાય છે. જો પાણી લાંબા સમય સુધી વાસણમાં રાખવામાં આવ્યું હોય અને લાંબા સમય સુધી પડ્યું રહે તો તેમાં કોપરની માત્રા વધી જવાથી તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જ્યારે સ્ટીલના વાસણમાં રાખેલું પાણી ધીમે ધીમે વાસી થઈ જાય છે અને પેટ તથા પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. તો સાચી રીત કઈ છે? હંમેશા સવારે ઉઠીને તાજું પાણી ભરીને જ પીવું સુરક્ષિત છે. જો તમે તાંબાના વાસણનો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં રાખેલું પાણી 6 થી 8 કલાકની અંદર જ પી લેવું જોઈએ. તેનાથી વધુ સમયનું પાણી પીવાથી શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ભૂલ નંબર 6, સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી પી લેવી. મિત્રો વિચારો, સવારે ઉઠતાં જ ઘણા લોકો સૌથી પહેલાં ચા અથવા કોફીનો કપ ઉપાડે છે. આ આદત ખૂબ જ સામાન્ય છે, ખાસ કરીને વડીલોમાં. પરંતુ શું તમે જાણો છો કે આ નાની એવી આદત તમારા શરીર પર મોટી અસર કરી શકે છે? ચા કે કોફીમાં રહેલું કેફીન શરીરને ડિહાઇડ્રેટ કરી દે છે. ખાલી પેટે તેને પીવાથી પેટમાં એસિડિટી, ગેસ અને બળતરા થઈ શકે છે. આ ઉપરાંત હૃદયના ધબકારા અસ્થિર થઈ શકે છે, બ્લડ પ્રેશર અનિયમિત થઈ શકે છે અને દિવસની શરૂઆત જ તણાવપૂર્વક બની જાય છે. તો સાચી રીત કઈ છે? એમ કહી શકાય કે સવારે ઉઠતાં જ 1 ગ્લાસ નવશેકું પાણી પીવું એ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તે પછી ઓછામાં ઓછો અડધો કલાક રાહ જુઓ. પછી જો તમે ઈચ્છો તો હળવી હર્બલ ટી અથવા નવશેકું લીંબુ પાણી પી શકો છો. આનાથી શરીરને ઝેરી તત્વો બહાર કાઢવાનો અને ઉર્જા વધારવાનો સમય મળશે. હવે આપણે પહોંચી રહ્યા છીએ છેલ્લી અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ આદત તરફ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ભૂલ નંબર 7, ડૉક્ટરની સલાહ વિના ડિટોક્સ વોટર પીવું. મિત્રો, આજકાલ લોકોમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લીંબુ પાણી, અજમાનું પાણી, તજનું પાણી અને અલગ અલગ પ્રકારના ડિટોક્સ વોટર પી લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે? દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અલગ અલગ હોય છે. જે વસ્તુ કોઈ એક માટે ફાયદાકારક હોય તે બીજી માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. અને કેટલાક ડિટોક્સ વોટર ગેસ, બ્લડ પ્રેશર કે સુગરને વધારી શકે છે. તેનાથી કિડની અને લીવર પર વધારાનું દબાણ આવી શકે છે, જે ધીમે ધીમે સ્વાસ્થ્ય માટે નુકસાન પહોંચાડી શકે છે. તો સાચી રીત કઈ છે? કોઈ પણ ડિટોક્સ વોટર હંમેશા ડૉક્ટરની સલાહ લીધા પછી જ પીવું. સામાન્ય સ્થિતિમાં સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવું એ સૌથી સુરક્ષિત અને અસરકારક છે.
યાદ રાખો કે સાદું પાણી જ અસલી સ્વાસ્થ્યનું રહસ્ય છે. તો ચાલો હવે આપણે એ 7 મોટી ભૂલોને યાદ કરી લઈએ, જેનાથી 60 વર્ષની વધુ ઉંમરના વડીલોએ બચવું જોઈએ. ઠંડુ પાણી પીવું, ખૂબ ઝડપથી પાણી પીવું, ઊભા રહીને અને પાણી પીવું, એકસાથે ઘણું બધું પાણી પી લેવું, આખી રાત રાખેલું વાસું પાણી પીવું, પાણીની જગ્યાએ ચા કે કોફી પીવી અને ડૉક્ટરની સલાહ વિના ડિટોક્સ વોટર પીવું. મિત્રો, આ નાની નાની સાવધાનીઓ તમને મોટી બીમારીઓથી બચાવી શકે છે. ડૉક્ટરો પણ માને છે કે સવારે યોગ્ય રીતે પીવાયેલું પાણી વડીલો માટે કોઈ ઔષધિથી કમ નથી. તો આજે જ આ ભૂલોને છોડો અને પાણી પીવાની સાચી રીત અજમાવો. તમારું શરીર સ્વસ્થ રહેશે, બીમારીઓથી દૂર રહેશે અને તમને લાંબુ આયુષ્ય મળશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.